નમસ્કાર. રાશન કાર્ડ ધરાવતા તેમના માટે નવા વર્ષનું કેટલું અનાજ વિતરણ થશે? સૌથી પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તમારે અન્ન અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર જવાનું છે. તેમાં જઈ તકેદારી સમિતિના સભ્યશ્રીઓની વિગતમાં જવાનું છે. તેમાં રેશન કાર્ડનું ઓપ્શન આપેલ છે. તેમાં જઈ તમારા રેશન કાર્ડ વિગતો ઓનલાઈન તપાસ ખાતરી કરો. તેમાં જઈ ક્લિક કરવાનું છે. તેમાં આંકડાકીય માહિતી તથા સંપર્ક અંગેની માહિતી તેના પર ક્લિક કરવાનું છે. ત્યાં પારદર્શિતા પોર્ટલ હસ્તકની સેવાઓ એવો ઓપ્શન આપેલ છે. ત્યાં જઈ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ મળવા જથ્થો તેના પર ક્લિક કરવાનું રહેશે. તેમાં તમને કેટલો જથ્થો મળવાનું છે તે બતાવશે. અંત્યોદય કાર્ડ ધારક ઘઉં 15 કિલો, ચોખા 20 કિલો, ચણા 1 કિલો, મીઠું 1 કિલો, તુવેર દાળ 1 કિલો. બીપીએલ કાર્ડ ધારક વ્યક્તિ દીઠ મળવા પાત્ર જથ્થો ઘઉં 2 કિલો, ચોખા 3 કિલો, ચણા 1 કિલો, મીઠું 1 કિલો. એપીએલ 1 કાર્ડ ધારક વ્યક્તિ દીઠ મળવા પાત્ર જથ્થો ઘઉં 2 કિલો, ચોખા 3 કિલો,